આજે હું તમારી આગળ એક વિચાર લઈને આવ્યો છું. આપણા મમ્મી પપ્પા આપણા માટે શું શું નથી કરતા. મિત્રો, તમારે જો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણા મમ્મી પપ્પા આપણને ભણાવવા માટે શું શું નથી કરતા સાહેબ. કાળી મજૂરી કરીને આપણે ભણાવે છે સાહેબ. અને આપણે ભણવા જતા હોય ત્યારે સ્કૂલમાં પૂરા પહોંચતા નથી. સ્કૂલમાં જઈએ તો ત્યાંથી બીમાર પડ્યા, આ પડ્યા, તેમ પડ્યા અને ત્યાંથી નીકળી જઈએ છીએ. અને આપણા મમ્મી પપ્પાને એક જ વિચાર હોય છે કે મારું બાળક સ્કૂલમાં ભણવા માટે ગયું છે, સારું ભણી ગણી અને કંઈક બનશે. એવી બધી ઉમેદો રાખી અને બેઠા હોય છે આપણા ઉપર. અને આપણને સાહેબ ભણવા જ જતા નથી, ભણતા જોર આવે છે, જે પણ હોય. અને આ બધું આપણને ક્યારે વિચાર આવે છે સાહેબ? જેમ જેમ આપણી ઉંમર જતી થાય ને, અને જ્યારે 5-25ના ખર્ચા આપણા ઉપર આવે ને, ત્યારે આ બધું યાદ આવે છે આપણને સાહેબ. અને આપણા મમ્મી પપ્પા બીજાના ખેતરોમાં બીજી જગ્યાએ કામ કરવા જાય છે અને આપણને બુક, યુનિફોર્મ, બેગ અને આપણે જેવી માગીએ એવી પાછી લઈને આપે છે કે મારું બાળક ભણશે. અને આપણે ભણવા સાહેબ નથી જતા. શું શું કરીએ છીએ એ તો આપણને જ ખબર છે મિત્રો. એટલે હું મમ્મી પપ્પા અને ફેમિલી લોકોને પણ એવું કહું છું કે સાહેબ, જ્યારે તમારું બાળક ભણવા જાય ત્યારે એની બેગ તપાસો, એની બુકો તપાસો કે શું શું કરે છે. સ્કૂલમાં જાય ત્યારે કેવા મિત્રો છે એની સાથે. કેમ કે સાહેબ, જેવા મિત્રો હોય, જેવો સંગ એવો રંગ. સારા મિત્રો છે તો આપણું બાળક સારી રીતે ભણશે અને સારી જગ્યાએ જશે. ખરાબ સંગત સાથે ફરતો હશે તો એ પણ આપણું બાળક ખરાબ સંગ સાથે ચડી જશે અને ઊંધા રસ્તે ચડી જશે. તો બાળકનું ભવિષ્ય ખરાબ થશે, પણ સાથે સાથે એ ફેમિલીનું, એ પરિવારનું, બધાનું ભવિષ્ય ખરાબ થાય છે મિત્રો. કેમ કે મમ્મી પપ્પા તો કાળી મજૂરી કરીને આપણને ભણાવે છે. એ કોરો રોટલો ખાય છે અને આપણને ઘી કાં તો તેલવાળો ચોપડી અને રોટલો ખવડાવે છે સાહેબ. એટલે આ બધું ધ્યાન રાખવું પિતાને પણ જરૂરી છે. અને જે પણ બાળકો, એમને પણ આ ધ્યાન રાખવું મિત્રો. કેમ કે આપણને ભણાવવા માટે માતા પિતા બહુ બધું બલિદાન આપે છે. તો આપણે એમને 100% બલિદાન આપ્યું હોય તો આપણે 50% તો બલિદાન આપી શકીએ ને મમ્મી પપ્પા, ભાઈ બહેન માટે. કેમ કે આપણને ભવિષ્યમાં આપણા પણ બાળકો થશે અને આપણે પણ આવું જ કંઈક કરવાના છીએ. જો આપણે સારા હશે, સારી રીતે હશે તો આપણું બાળક પણ સારું બનશે, સારી રીતે ભણશે. અને મમ્મી પપ્પા અને ફેમિલી લોકો આપણું બાળક જ્યારે, જો મિત્રો, હું તો એક જ વસ્તુ કહીશ, જે લોકો ભણે છે સારી રીતે ભણજો. તમારા મમ્મી પપ્પા તમારા ઉપર બહુ બધી સપનાઓ બહુ મોટા મોટા જોઈને બેઠા છે ઘેર. અને મમ્મી પપ્પા અને ફેમિલી લોકોને એવું કહું છું કે તમારા બાળકોનું ધ્યાન રાખજો. તમે કેવી સંગત સાથે ફરે છે, શું કરે છે, શું નથી કરતો, એ બધું તમે પણ ધ્યાન રાખજો. અને બાળકો સારી રીતે ભણજો. કેમ કે તમે ભવિષ્યનું કંઈક સારા માણસ કાં તો સારી જોબ હશે તો આપણે કંઈ ખોટું કામ નહીં કરીએ. જો તમારા સુધી આ વિડીયો પહોંચ્યો હોય તો લાઈક કરજો અને તમારા બધા ફેમિલી મેમ્બરોને શેર કરજો, મિત્રોને પણ શેર કરજો. અને અને તમારો શું વિચાર છે આ વિષય ઉપર એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જે પણ તમારો વિચાર હોય એ કોમેન્ટમાં લખો. અને નેક્સ્ટ વિડીયો આપણે કયા વિષય ઉપર બનાવવો છે તો તમે પણ એના ઉપર પણ કોમેન્ટ કરજો મિત્રો. ને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ મિત્રો, ખૂબ ખૂબ આભાર તમારો.